પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા કોરોનાને લઈને સરકારી ગાઈડલાઈન અનુસાર નવીન એકેડેમિક કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે, જેમાં નવીન સત્રમાં કોલેજોમાં સ્નાતક અને અનુસ્નાતક તમામ સેમેસ્ટરના છાત્રોને શિક્ષણ કાર્ય ઓનલાઈન જ કરાવી તેમની પરીક્ષા પણ ઓનલાઈન જ લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા કોરોનાને લઈ સરકારી ગાઈડલાઈન મુજબ નવીન એકેડેમિક કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે, જેમાં નવીન સત્રમાં કોલેજોમાં સ્નાતક અને અનુસ્નાતક તમામ સેમેસ્ટરોના છાત્રોને શિક્ષણ કાર્ય ઓનલાઈન જ કરાવી જેમાં નવીન સત્રમાં કોલેજોમાં સ્નાતક અને અનુસ્નાતક તમામ સેમેસ્ટરોના છાત્રોને શિક્ષણ કાર્ય ઓનલાઈન જ કરાવી પરીક્ષાઓ પણ ઓનલાઈન લેવાનો નિર્ણય કરાયો છે। સાથે જ દિવાળી વેકેશન પણ 21 દિવસના બદલે 13 દિવસનું કરવામાં આવ્યું છે। તો બીજી તરફ કોલેજોને કોઈ પણ ભૌતિક સ્વરૂપે ઇન્ટરનલ પરીક્ષાઓ લેવાની મનાઈ કરવામાં આવી છે, ત્યારે અભ્યાસક્રમ પરીક્ષા અને પરિણામ જાહેર કરી સમગ્ર વર્ષ 30 જૂન 2021 સુધીમાં પૂર્ણ કરાશે। હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની જે સંલગ્ન કોલેજો છે અને યુનિવર્સિટી માટે એકેડેમિક કેલેન્ડર તૈયાર કરવા માટે રાજ્ય સરકાર યુજીસીની ગાઈડલાઈન મુજબ ગઈકાલે મિટિંગ થઈ હતી, જેમાં બધા ડીનશ્રીઓ હાજર હતા અને એની અંદર એકેડેમિક કેલેન્ડર તૈયાર કરી દીધું છે કે જે આ વખતે એકાદ મહિનો જે પરીક્ષાઓ માર્ચ જૂની થતી હોય છે એ પાછળ જશે। દિવાળી વેકેશન જે 21 દિવસનું હોય છે એ 13 દિવસ રાખવામાં આવેલું છે, કારણ કે અત્યારે ઓનલાઈન ભણાવવાનું કોલેજોમાં ચાલુ છે, છતાં પણ કોર્સોનું જે અભ્યાસક્રમ પૂરો કરવામાં સમય જાય એના લીધે આ વર્ષથી સરકારની ગાઈડલાઈન મુજબ જ કેલેન્ડર તૈયાર કરવામાં આવેલું છે। એટલે કે દિવાળી વેકેશન 6/11થી 18/11 સુધી છે। નવું એકેડેમિક કેલેન્ડર જે છે એમાં પહેલું સત્ર 1/12/2020 સુધીમાં પૂરું કરવાનું રહેશે અને બીજું સત્ર છે 30/4/2021 સુધીમાં સત્ર પૂરું થશે અને જે ઉનાળુ વેકેશન છે એ 15 મેથી 30 જૂન સુધી રહેશે, એટલે કે 1.5 મહિનાનું ઉનાળુ વેકેશન રહેશે અને નવું એકેડેમિક 21-20નું સત્ર 1 જુલાઈ 2021થી શરૂ થશે। ચાલુ વર્ષે કોરોના મહામારી ચાલી રહી હોય ત્યારે કોલેજોમાં છાત્રોની દરેક સેમમાં ઇન્ટરનલ પરીક્ષાઓ લેવામાં આવતી હોય છે, પરંતુ સંક્રમણને લઈ યુનિવર્સિટી દ્વારા હાલમાં કોલેજોને કોઈપણ પ્રકારની ભૌતિક પરીક્ષાઓ લેવામાં ન આવે તેવો નિર્ણય લેવાયો છે। ઉપરાંત પ્રેક્ટિકલ પરીક્ષાઓ લેવાની થાય તો પણ 15 છાત્રોની બેચ બનાવી સોશિયલ ડિસ્ટન્સ સાથે યોગ્ય જગ્યાએ બોલાવી મર્યાદિત સંખ્યામાં લઈ શકશે। ઇન્ટરનલ પરીક્ષાઓમાં પ્રોજેક્ટ, વર્કશોપ, પ્રેઝન્ટેશન, ગ્રુપ ડિસ્કશન, ઓનલાઈન પરીક્ષા સતત મૂલ્યાંકનના ભાગરૂપે લેવાશે। નીરવ ચક્રવર્તી, નિર્માણ ન્યૂઝ, પાટણ।